જય કન્હૈયાલાલ કી આ ફિલ્મની વાર્તા એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારની આસપાસ વણાયેલી છે, જેઓ પરંપરાગત મૂલ્યો અને આધુનિક યુગની સમસ્યાઓ વચ્ચે ઝોલા ખાય છે. પરિવારની સ્થિતિ અને મુશ્કેલીઓ. વાર્તાની શરૂઆતમાં એક એવો પરિવાર બતાવવામાં આવ્યો છે જે આર્થિક અને સામાજિક સમસ્યાઓથી ઘેરાયેલો છે. ઘરના વડીલો ધાર્મિક છે અને ભગવાન કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, જ્યારે નવી પેઢી થોડી વ્યવહારુ અને ક્યારેક શ્રદ્ધાથી દૂર જતી જોવા મળે છે. ઘરમાં સતત કકડાટ, પૈસાની ખેંચતાણ અને પારિવારિક સંબંધોમાં ખટરાગ ચાલતો હોય છે. ભગવાનનું આગમન. ચમત્કારિક વળાંક. ફિલ્મમાં મુખ્ય વળાંક ત્યારે આવે છે જ્યારે પરિવાર એકદમ લાચાર બની જાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભક્ત સાચા હૃદયથી પોકારે ત્યારે ભગવાન તેની મદદ કરે છે. વાર્તામાં ભગવાન કૃષ્ણ અથવા તેમના અંશરૂપે કોઈ પાત્ર એક સામાન્ય માણસના વેશે આ પરિવારના જીવનમાં પ્રવેશ કરે છે. જીવન જીવવાની નવી રીત. આ રહસ્યમય પાત્ર કૃષ્ણ પરિવારના સભ્યોને કોઈ મોટા ભાષણો આપવાને બદલે તેમની રોજિંદી પ્રવૃત્તિઓ દ્વારા જીવનના પાઠ શીખવે છે. તેઓ પરિવારને સમજાવે છે કે પ્રેમ અને સંપ જ સાચી સંપત્તિ છે. મુશ્કેલ સમયમાં પણ ધીરજ કેવી રીતે રાખવી તે. પોતાના કર્તવ્યનું પાલન કરવું એ જ સાચી ભક્તિ છે. સમસ્યાઓનું નિવારણ. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ પરિવારના સભ્યોમાં પરિવર્તન આવવા લાગે છે. જે ભાઈઓ એકબીજા સાથે ઝઘડતા હતા તેઓ ભેગા મળીને કામ કરવા લાગે છે. આર્થિક મુશ્કેલીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે, કારણ કે પરિવાર હવે નકારાત્મકતા છોડીને મહેનત અને સકારાત્મકતા તરફ વળે છે. અંત. ક્લાઇમેક્સ. અંતમાં જ્યારે પરિવાર સંપૂર્ણપણે સુખી થઈ જાય છે અને તેમની બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે, ત્યારે પેલું રહસ્યમય પાત્ર અચાનક ગાયબ થઈ જાય છે. પરિવારને અહેસાસ થાય છે કે આ બીજું કોઈ નહીં પણ સ્વયં કાન્યો એટલે કે કૃષ્ણ જ હતો, જે તેમની વહારે આવ્યો હતો. ફિલ્મ શ્રદ્ધાનો વિજયના સંદેશ સાથે પૂર્ણ